ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ. જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. અત્યારે લાઈવ જે કંઈ પણ જોડાયેલા છે તે તમામ મિત્રો ગુડ ઇવનિંગ. જીતેન્દ્રભાઈ મહિડા, જયસિંહ ગોહિલ, જાદવ હિતેશ, પરમાર રાજેશ. યસ મિત્રો, આજે બહુ આનંદનો દિવસ છે કારણ કે ઘણા બધા સમયથી વિદ્યાર્થીઓની માંગ હતી કે કાયદા બાબતે કોઈ પેકેજ લોન્ચ થાય. કારણ કે વિદ્યાર્થીઓને ઘણી બધી વાર વર્ગ 3ની પરીક્ષાની તૈયારી થઈ ચૂકેલી હોય છે, પરંતુ જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષા આપવા જાય અથવા તો પીએસઆઈની પરીક્ષા આપવાની હોય ત્યારે કાયદો જે વિષય છે તે મહત્વનો બની રહેતો હોય છે. અને એટલા માટે થઈને ફરીવાર ક્લાસ જોઈન ન કરવા પડે એટલા માટે વિદ્યાર્થીઓને આ માંગ રહેતી હોય છે કે જો કાયદાનો એક અલગ કોર્સ જો માર્કેટમાં અવેલેબલ હોય અને આપણે તેનો અભ્યાસ કરી શકતા હોઈએ તો આપણા માટે એ સૌથી સુગમ બની રહેતું હોય છે. કારણ કે ફક્ત એક જ સબ્જેક્ટ માટે ફરીવાર કોઈ નવી બેચ જોઈન કરવી અથવા તો નવા ક્લાસ જોઈન કરવા એ આપણને આર્થિક રીતે ઘણું ભારણ થઈ આવતું હોય છે. એટલા માટે થઈને જ્ઞાન લાઈવ એપ્લિકેશનમાં વિદ્યાર્થીઓની માંગને અનુરૂપ અને ધ્યાનમાં રાખીને આપણે કાયદાનો કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છે. તો કાયદો વિષય જે છે એ મારા દ્વારા જ ભણાવવામાં આવી રહ્યો છે જ્ઞાન લાઈવ એકેડમીમાં, અને આ એપ્લિકેશનમાં પણ મારા દ્વારા જ ભણાવવામાં આવશે. તો અહીંયા આપણે જે છે આ કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ આજના આ શુભ દિવસે, જેમાં આપણે શું શું પ્રાપ્ત કરવાના છીએ. તો શરૂઆત આપણે જોઈ લઈએ કે આપણું જે કોર્સ છે એ કોર્સની કિંમત શું રાખવામાં આવેલી છે. તો આપણે બે કોર્સ લોન્ચ કરીએ છીએ. એક છે કોન્સ્ટેબલનો કોર્સ અને બીજો છે પીએસઆઈનો કોર્સ. કોન્સ્ટેબલમાં 3 કોર્સ એટલે કે 3 કાયદા આપણે આવરી લીધા છે, જેમાં આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ. જ્યારે પીએસઆઈમાં આપણે ટોટલ 8 કાયદા આવરી લીધા છે. આની સાથે આપણે ગેમ્બલિંગ એક્ટ પણ પાછળથી ઉમેરશું, જેમાં આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ, ગુજરાત પોલીસ અધિનિયમ, અત્યાચાર નિવારણ અધિનિયમ, ગુજરાત નશાબંધી અધિનિયમ, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, મોટર વ્હીકલ એક્ટ. તો આ બધી જ આ જેટલા પણ આપણા પીએસઆઈમાં કાયદા આવે છે, જેમાં 100 માર્કનું પેપર આવતું હોય છે મેન્સમાં, તો તેના માટે પણ આપણે એક અલગ કોર્સ લોન્ચ કરેલ છે. બરાબર. આ કોર્સની જે કિંમત છે એ કિંમત રહેશે 800 રૂપિયા. એટલે કે જે કોન્સ્ટેબલની પરીક્ષા આપવા ઈચ્છતા હોય તે લોકો ફક્ત અને ફક્ત 800 રૂપિયામાં આ કોર્સ પરચેસ કરી શકશે, જેમાં કાયદાનું તમામ જ્ઞાન એ આ જ કિંમતમાં પ્રાપ્ત થશે. અત્યારે દિવાળી સુધી આપણે આ ઓફર રેટ રાખી રહ્યા છે, જેમાં આપણે 50% ડિસ્કાઉન્ટ આપેલ છે. એટલે કે આમ જોવા જઈએ તો કોર્સની કિંમત 1600 રૂપિયા છે. જ્યારે તમે 50% એટલે કે GL50 નામનો પ્રોમો કોડ અપ્લાય કરશો તો તમને 50% ડિસ્કાઉન્ટ દિવાળી સુધી પ્રાપ્ત થશે. તેવી જ રીતે પીએસઆઈ જે છે તો પીએસઆઈમાં આપણે ટોટલ 2000 રૂપિયા ફીસ છે, જેમાં આપણે GL50 નામનો કોડ નાખશું તો પ્રમોશન ઓફર જે આપણી ઇનોગ્રેશન ઓફર છે, જેમાં 50% ડિસ્કાઉન્ટ મળશે, જેમાં 1000 રૂપિયામાં આ એપ્લિકેશન આપણને પ્રાપ્ત થશે. અને આ જે છે એ ફક્ત દિવાળી સુધીની ઓફર છે, એ આપણે ધ્યાન રાખીએ. આની અંદર આપણે શું શું ઇન્ક્લુડ કરેલું છે તેની આપણે વાત કરીએ. તો કોન્સ્ટેબલમાં જોઈએ તો કોન્સ્ટેબલમાં ઇન્ડિયન પિનલ કોડ ટોટલ 17 કલાકમાં ભણાવવામાં આવેલું છે. આમ ઇન્ડિયન પિનલ કોડ જોઈએ તો બહુ જ બૃહદ વિષય છે, બહુ જ મોટો કાયદો છે. તો અહીંયા જે છે આપણે ફક્ત 17 કલાકમાં તેને સંપૂર્ણ રીતે એકદમ ટુ ધ પોઈન્ટ અને રિપીટેશન વગર. ઘણી બધી વાર શું હોય કે આઈપીસી જ ઘણા બધાનો 50 કલાકનો 30 કલાકનો થઈ જતો હોય છે. અહીંયા મિત્રો આપણે એક્ઝામ ઓરિએન્ટેડ, તમારો પણ સમય ન બગડે કારણ કે ઘણા બધા વિષયો કરવાના છે. કોન્સ્ટેબલની પરીક્ષામાં ફક્ત કાયદો વિષય નથી આવતો, તો તેને ધ્યાનમાં રાખીને આપણે માત્ર ને માત્ર 17 કલાકમાં જ આઈપીસી કમ્પ્લીટ કરેલું છે. તો અહીંયા ઇન્ડિયન પિનલ કોડ જે છે એ માત્ર 17 કલાક, સીઆરપીસી એ ફક્ત 10 જ કલાકમાં પૂર્ણ કરેલ છે. કાયદો બહુ મોટો છે પરંતુ એટલું સરળતાથી સમજાવવામાં આવેલું છે જેથી કરીને ટૂંક જ સમયમાં આપણે આ કાયદાનો અભ્યાસ કરી રહ્યા છે. અહીંયા એ વસ્તુ ધ્યાન રાખીએ કે કલાક ઓછા હોવાથી કન્ટેન્ટ ઓછું છે તેવી કોઈ પણ પ્રકારના મગજમાં ગાંઠ ન બાંધતા અથવા તો ગેરમાન્યતા ન રાખતા. અહીંયા કન્ટેન્ટમાં આપણે તમામ વસ્તુ આવરી લીધી છે અને જે એક્સ્ટ્રા છે તે પણ આવરી લીધું છે, પણ ત્યાં જણાવવામાં આવેલું છે કે આ એક્સ્ટ્રા છે.
બરાબર, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ નથી અથવા તો નહીં કરો તો પણ ચાલશે, તો ઇમ્પોર્ટન્ટ વસ્તુને પણ આવરી લેવાય છે, જ્યારે અમુક તેની સાથે એસોસિએટેડ વસ્તુ જે છે તેને પણ આપણે આવરી લીધેલી છે. જ્યારે એવિડન્સ એક્ટ માત્ર 8 કલાકમાં જ પૂર્ણ કરેલ છે. આમ જોવા જઈએ તો ટોટલ 35 કલાકમાં આપણે આ કોન્સ્ટેબલનો કાયદો જે છે એ આવરી લીધો છે. એટલા માટે મિત્રો જો તમે રોજના 2 કલાક કે 3 કલાકનો પણ સમય ફાળવો તો કાયદો વિષય જે છે એ તમારો 10 જ દિવસમાં કમ્પ્લીટ થઈ જાય. અને ત્યારબાદ અહીંયાથી જે તમને પીડીએફ મારા લેક્ચર્સની આપવામાં આવશે, મારા ચાર્ટની જે આપવામાં આવશે, તે રિવિઝન માટે ખૂબ જ અગત્યની ઇમ્પોર્ટન્ટ સાબિત થઈ પડશે. તમારે બીજી કોઈ બુક લાવવાની જરૂર નહીં પડે એક્સ્ટ્રા, અને આ મટીરિયલથી જ તમારું કામ એક્ઝામ માટે ચાલી જશે. તો એટલા માટે થઈને અહીંયા મારી જે ભણાવવાની મેથડ છે એ ચાર્ટ પદ્ધતિ જે મેં તમને ભણાવ્યું છે એ ચાર્ટ તમને રિવિઝન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે. તમે રોજ આ કોર્સ લીધા પછી એકવાર કમ્પ્લીટ થઈ જાય ત્યારબાદ તમને રોજ 1 કલાકમાં આ ત્રણેય કાયદાનું રિવિઝન થઈ જશે જો તમે મારું મટીરિયલ જોશો તો. તો એટલું સરળતાપૂર્વક આપણે કાયદા સબ્જેક્ટને સમજાવવામાં આવેલો છે. બરાબર, મારા ડેમો લેક્ચર્સ પણ અવેલેબલ છે જ્ઞાન લાઈવ આપણી યુટ્યુબ ચેનલ છે તેના ઉપર, તેમાં પણ તમે જોઈ શકો છો. જ્યારે આપણે અહીંયા જોઈએ કોન્સ્ટેબલમાં આપણે 35 કલાકનું છે, જ્યારે તમે પીએસઆઈમાં જોઈએ તો પીએસઆઈમાં 35 કલાક. બરાબર, કારણ કે કોન્સ્ટેબલમાં જે આપણે આઈપીસી સીઆરપીસી એવિડન્સ આપ્યું છે પીએસઆઈ લેવલનું જ આપ્યું છે. એટલે જે કોઈ પણ વિદ્યાર્થી એ કોન્સ્ટેબલ હોય અને એની ઈચ્છા હોય કે આપણે પીએસઆઈ પણ અપિયર કરવું છે તો તેણે કોન્સ્ટેબલે લીધેલું જે 3 કાયદાનું પેકેજ છે તે પણ ચાલી જશે. તો અહીંયા જે પીએસઆઈ છે પીએસઆઈમાં આઈપીસી સીઆરપીસી અને એવિડન્સ તો ઇન્ક્લુડ છે જ, વત્તા આ 3 વત્તા ગુજરાત પોલીસ અધિનિયમ જેના આપણા 3 લેક્ચર્સ છે. પછી અત્યાચાર નિવારણ અધિનિયમ જેનો 1 લેક્ચર છે, ગુજરાત નશાબંધી અધિનિયમ જેના આપણને 3 લેક્ચર છે, અત્યાચારના 2 લેક્ચર્સ છે, ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ તેનો 1 લેક્ચર છે, અને મોટર વ્હીકલ જે છે તેના કુલ 3 લેક્ચર જે છે. તો આવી રીતે આપણે આ કાયદાને પણ સરસ રીતે સુંદરતાથી અને સરળતાપૂર્વક સમજાવવામાં આવેલા છે. સાથે સાથે ચાર્ટ્સ પણ દોરવામાં આવેલા છે અને તમને સરળતાપૂર્વક સમજાવવામાં પણ આવેલું છે કે તમે તમારી નોટ્સ કેવી રીતે બનાવશો. તો આ કાયદો ભણતા ભણતા તમને લાઈવ ભણી રહ્યા તેવી ફિલિંગ આવશે, અને જો સાથે નોટ્સ બનાવશો તો તમારે બીજું કોઈ જ મટીરિયલ એટલે કે એક્સ્ટ્રા કોઈ પણ પ્રકારની મહેનત તમારે કરવાની રહેશે નહીં. તો આ બાબતનું આપણે સૌ ધ્યાન રાખીએ અને આ કાયદો જે છે એ કાયદો આપણે પરચેસ કરી શકીએ અને આપણા મિત્રો જે છે તેને પણ આપણે મોટિવેટ કરી શકીએ, પ્રેરણા આપી શકીએ આ કાયદો પરચેસ કરવા માટે. બરાબર, બીજું જોઈએ આપણે આગળ કે આમાં મોટા ભાગે જે સમજાવવામાં આવ્યું છે તે બધું ચાર્ટ મેથડથી સમજાવવામાં આવેલું છે. બરાબર, ચાર્ટ મેથડ એટલે શું મિત્રો? તો ચાર્ટ મેથડ એટલે આપણે આખા કાયદાને એનાલિસિસ કરીને એટલે કે તેનું પૃથક્કરણ કરીને આપણે શું કર્યું છે? તો એ પૃથક્કરણ કરીને આપણે તેને એકદમ સરળતાથી પ્રેઝન્ટ કરવામાં આવે છે. દાખલા તરીકે એક એક્ઝામ્પલ લઈએ કે આપણને આઈપીસીમાં બળ, પછી ગુનાહિત બળ અને હુમલો આ કોન્સેપ્ટ આપેલા છે. બરાબર, તો આપણે આ કોન્સેપ્ટને ચાર્ટમાં મૂકી દીધો છે અને સરળતાપૂર્વક તેની સેક્શન્સ અલોટ કરી દીધી છે. જેમ કે તેની વ્યાખ્યા આપણને જોવા મળે છે 349, 350, 351. તેની સજા આપણને જોવા મળે છે 352, 352. બરાબર, જ્યારે જો આપણે રાજ્ય સેવક ઉપર આવું બળ વાપરીએ કે હુમલો કરીએ તો 353, 353. જો કોઈ સ્ત્રી ઉપર આવો બળ પ્રયોગ કરવામાં આવે તો 354, 354. અને નિર્ભયા હત્યાકાંડ પછી એટલે કે નિર્ભયા બળાત્કારના કેસ પછી જે અમેન્ડમેન્ટ બિલ આવ્યું, એન્ટી રેપ બિલ આવ્યું 2013માં, તો તેમાં 354A, 354B, 354C અને 354D. તો આ 4 નવી સેક્શન ઉમેરવામાં આવી જે સ્ત્રી સંબંધિત સેક્શન છે. બરાબર, તો અહીંયા આ જે છે બળ, ગુનાહિત બળ ને હુમલો, આ જે કોન્સેપ્ટ છે આ કોન્સેપ્ટ જ્યારે તમે આવી રીતે સમજશો તો તમને તમામ સેક્શન યાદ રહી જશે. બરાબર, તમને તમામ સેક્શન શું થઈ જશે? યાદ રહી જશે. તો એ વસ્તુ આપણે ધ્યાન રાખીએ. 349, તો અહીંયાથી ખાલી આટલું વિઝ્યુલાઇઝ કરો. 49, 50, 51, 52 માં સજા, પછી 53,
તો રાજ્ય સેવક ઉપર કરવામાં આવે તો, સ્ત્રી ઉપર આવા પ્રકારનો બળ કે ગુનાહિત બળ કે હુમલો કરવામાં આવે તો 54. તો આવી રીતે તમે સરળતાપૂર્વક તેને યાદ રાખી શકશો. આવા બધા ચાર્ટ્સ જે છે બરાબર, એ બધા આપણે શેમાં મૂકેલા છે? આપણા લેક્ચર્સમાં મૂકેલા છે. અને મેં લેક્ચરમાં જે કંઈ પણ આવું બોર્ડ વર્ક કરેલું છે તેની પણ PDF જે છે એ તમને પ્રાપ્ત થશે. બરાબર, તો આ જે આપણું પેકેજ જે છે એ પેકેજમાં ફક્ત લેક્ચર્સ નથી, આ પેકેજમાં તેની PDF પણ છે, એટલે કે જેટલી પણ PPT હશે એની PDF પણ હશે, એટલે કે આપણું મટીરિયલ હશે. જેટલા પણ મેં ચાર્ટ બોર્ડ ઉપર દોરેલા છે તેનું પણ આખું PDF તમને પ્રાપ્ત થશે. સાથે સાથે આ કાયદાનું જે ડ્યુરેશન જે 6 મહિના સુધી રહેશે, એટલે 6 મહિના સુધી તમે ગમે ત્યારે જેટલી વાર રિવિઝન કરવું હશે એટલી વાર રિવિઝન કરી શકશો. 6 મહિના સુધી આ લેક્ચર્સને તમે ડિટેલમાં એ અભ્યાસ કરી શકશો. બરાબર, તો અહીંયા જે છે આ બધું તમને આપણું જે આ કોન્સ્ટેબલનું પેકેજ છે 800 રૂપિયા, એટલે કે આજે અત્યારે 50% ઓફર ચાલે છે એટલા માટે 800 રૂપિયામાં પ્રાપ્ત થશે. જ્યારે PSIનું પેકેજ છે 2000 રૂપિયાની કિંમત છે, પરંતુ 50% ડિસ્કાઉન્ટ સાથે આજે 1000 રૂપિયામાં આપણને પ્રાપ્ત થશે. તો દિવાળી સુધીની આ ઓફર છે, તો વધુમાં વધુ તમારા મિત્રોને શેર કરશો અને આ જે ઓફર છે તેનો લાભ અપાવશો. બીજું તમને શું પ્રાપ્ત થવાનું છે તો આપણે એ જોઈએ. એક દર મહિને, બરોબર, દર મહિને તમને ડાઉટ ક્લિયરિંગ સેશન તમને પ્રાપ્ત થશે. એટલે કે આ લેક્ચર જોયા પછી તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ ઊભો થાય છે, કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન ઊભો થાય છે, કોઈ પણ પ્રકારના મનમાં પ્રશ્નો ઊભા થાય છે, તો દર મહિનાના અંતમાં આપણું ડાઉટ ક્લિયરિંગ સેશન હશે. એ ફક્ત સબસ્ક્રાઇબ કરેલ વિદ્યાર્થીઓ માટે જ રહેશે. બરાબર, તો તમે આ કાયદાનો કોર્સ પરચેસ કરો છો તો તમને આ જે સેશન છે એ ભરવા મળશે, જેમાં તમે તમારા તમામ ડાઉટ્સ એ ક્લિયર કરી શકશો. તો આપણે એડિશનલ આ પેકેજમાં જે એડિશનલ સર્વિસીસ મળવાની છે તેમાં મળવાનું છે ડાઉટ ક્લિયરિંગ સેશન મળવાનું છે. એની સાથે આપણું એક વોટ્સએપ ગ્રુપ હશે, એટલે કે જેટલા પણ વિદ્યાર્થીઓ આ પરચેસ કરશે તો તેનું એક વોટ્સએપ ગ્રુપ બનશે. અને આ વોટ્સએપ ગ્રુપમાં તમે ગમે ત્યારે જ્યારે પણ કાયદો ભણતા હોય ને કોઈ પણ પ્રકારનો પ્રશ્નો થાય તો એ પ્રકારના પ્રશ્નો જે છે તમે તાત્કાલિક ગ્રુપમાં પોસ્ટ કરી શકશો અને તેનો જવાબ પણ તમને જલ્દીથી જલ્દી પ્રાપ્ત થઈ જશે. તો આપણું વોટ્સએપ ગ્રુપ પણ થશે, જેથી કરીને તમે અપડેટ થઈ શકો. કોઈ પણ કાયદામાં અપડેશન આવશે, કંઈ પણ નવી બાબત આવશે, બરાબર, કોઈ કરંટ અફેર્સ રિલેટેડ બાબત હશે તો તે તમામ બાબતો જે છે તે તમામ બાબતોના વિડીયોઝ અને તેની માહિતી એ આપણે ગ્રુપમાં પોસ્ટ કરતા રહીશું. મતલબ આપણે વિદ્યાર્થી અને મારું ઇન્ટરેક્શન ગ્રુપમાં થતું રહેશે. એના પછી છે નવા સુધારા. ગમે ત્યારે ગવર્મેન્ટમાં કાયદા સંબંધી નવા સુધારા આવશે. ઘણી બધી વાર મિત્રો શું થાય છે કે નવા સુધારા આવતા હોય, આપણે ઓલ્ડ પેકેજ પરચેસ કરેલું હોય તો નવું પેકેજ જે છે એટલે કે નવા સુધારા આપણને ઓલ્ડ પેકેજમાં મળતા નથી. પરંતુ આમાં તમારે એનું કોઈ જ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જેટલા પણ નવા સુધારા આવતા જશે તે સુધારા તમને પ્રાપ્ત થતા જશે. બરાબર, એટલે કે જે કોઈ પણ નવા સુધારા હશે તે તમને આ પેકેજ સાથે ઇન્ક્લુડેડ છે, તેનો તમારે કોઈ જ એક્સ્ટ્રા ચાર્જ પે કરવાનો રહેશે નહીં. પહેલું તો આપણા જે બધા લેક્ચર્સ છે એ બધા 370 રદ થઈ ગયા પછી છે, એટલા માટે જમ્મુ કાશ્મીર સંબંધી સુધારાઓ એ આપણા લેક્ચર્સમાં આવરી લેવામાં આવેલા છે. એના પછી જે 2018માં IPC CRPC ને એવિડન્સમાં પણ જે ફેરફાર થયા છે તે ફેરફારો પણ આપણે આવરી લેવાયેલા છે. કારણ કે કઠુઆમાં જે એટલે કે જમ્મુમાં જે કઠુઆ નામનો પ્રદેશ છે તેમાં જે નાની બાળકી ઉપર રેપની ઘટના બની હતી, તો તેના પછી જે નાના બાળક ઉપર રેપ થતા હોય તેના પણ અપડેશન થયા છે. બરાબર, પછી 2018માં અહીંયા સુપ્રીમ કોર્ટે એવા જજમેન્ટ્સ લેન્ડમાર્ક જજમેન્ટ્સ આપેલા છે, જેમ કે વ્યભિચાર વિશે લેન્ડમાર્ક જજમેન્ટ આપેલું છે. પછી આપણને 377 બરાબર, જેમાં સજાતીય સંબંધો જે છે તેના વિશે લેન્ડમાર્ક જજમેન્ટ્સ આપેલા છે. તો તે બધા જજમેન્ટ્સ એ સુધારા સાથે આપણે આ કાયદામાં ઇન્ક્લુડ કરેલા છે, એટલે તમે એકદમ અપડેટ રહેશો અને આવનારા વર્ષોમાં પણ કોઈ સુધારો આવશે તો પણ તમે અપડેટ રહેશો. બરાબર, અને જ્યારે પણ આ એક્ઝામ આવશે, કોન્સ્ટેબલની કે PSIની એક્ઝામ આવશે, ત્યારે આપણું ક્વેશ્ચન આન્સર સેશન પણ થશે. બરાબર, તો એ ક્વેશ્ચન આન્સર સેશન્સ જે થશે તે પણ આપણા જેણે સબસ્ક્રિપ્શન લીધેલું હશે તે તમામ વિદ્યાર્થીઓને એ પ્રાપ્ત થશે. બરાબર, તો મિત્રો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. ઓકે, તો આ જે કંઈ પણ સેશન થશે, જેમ કે દર મહિને આપણું ડાઉટ ક્લિયરિંગ સેશન થશે કે Q&A સેશન થશે, એ બધા લાઈવ થશે.
બરાબર. તો એ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું. તમામ લેક્ચર્સ લાઈવ રહેશે એટલે ચિંતા કરતા નહીં. અને આ જે પેકેજમાં આવશે બધા ઓફલાઈન લેક્ચર્સ આવશે એટલે તમે ગમે ત્યારે તમને જ્યારે પણ મન કરે ત્યારે તમે એ લેક્ચર્સ જોઈ શકશો. બરાબર. તો અહીંયા જે છે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે કાયદાનું કોઈ એક પેકેજ આવે, કોઈ એક્સક્લુઝિવ પેકેજ આવે જેથી કરીને ફક્ત અમારે કાયદાનો અભ્યાસ કરવો હોય, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓએ અન્ય એપ્લિકેશનો પરચેસ કરેલી હોય, જાત જાતની બુક્સ લઈને વાંચતા હોય, પરંતુ સંતોષ ન થતો હોય. એટલા માટે અહીંયા તમે જો આ પેકેજ પરચેસ કરશો, ના તો તમારે કોઈ બુકની જરૂર પડશે અને ના કોઈ અન્ય મટીરિયલની જરૂર પડશે. અહીંયા લેક્ચર્સ સાંભળો અને એ લેક્ચર્સની PDF તમને પ્રાપ્ત થવાની છે. અને સાથે સાથે એ લેક્ચરનું જે બોર્ડ વર્ક છે એટલે કે જે મેં બધા ચાર્ટ્સ બનાવ્યા છે તેની પણ PDF જે છે એ પ્રાપ્ત થશે. બરાબર. યસ. હા, આ વિડીયો YouTube પર રહેશે 2-4 દિવસ માટે. તો 2-4 દિવસ સુધી આ વિડીયો બધાને શેર કરજો, તમારા મિત્રોને શેર કરજો, જેથી કરીને આજે કદાચ કોઈ ન જોડાઈ શક્યું હોય તો તે લોકો વધુમાં વધુ વિદ્યાર્થીઓને જોડી શકે. અને આ જે સારું જ્ઞાન છે, બરાબર, ઘણી બધી વાર શું થાય છે કે આપણે કોઈ એપ્લિકેશન લઈને પસ્તાવાનો વિષય આવતો હોય છે, પરંતુ અહીંયા કાયદામાં એવું કોઈ જ પ્રકારનો કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ વિદ્યાર્થીઓને જો ડાઉટ હશે તો એ ત્યારે ને ત્યારે સોલ્વ કરવામાં આવશે. બરાબર. તો એ ખાસ ધ્યાન રાખજો. યસ, ઓફલાઈન ભણવાનું શરૂ થશે ત્યારે તો ઓફલાઈન આપણે ભણીશું જ. બરાબર. તો એ જ્યારથી શરૂ થશે, કદાચ દિવાળી પછી પણ શરૂ થાય, ડિસેમ્બર મહિના પછી પણ શરૂ થાય, સરકારની ગાઈડલાઈન પ્રમાણે આપણે શરૂ કરશું. પણ જ્યારે શરૂ થશે ત્યારે ઓફલાઈન લેક્ચરમાં તો જોડાઈ જ શકશો તમે. બરાબર. તો જ્ઞાનમાં જે ઓફલાઈન લેક્ચર્સ છે તેમાં પણ હું જ કાયદાનો લેક્ચર લેવાનો છું, એટલે જેટલા પણ વિદ્યાર્થીઓને ઓફલાઈનમાં જોડાવાની ઈચ્છા હોય તે પણ જોડાઈ શકશે. પણ ઘણી બધી વાર કેવું થાય કે ઓફલાઈનમાં કોઈ આપણે ગામડામાં રહેતા હોઈએ, અહીંયા શહેરમાં ના આવી શકતા હોય, ગાંધીનગર ના આવી શકતા હોય, પણ આપણે ત્યાં જ બેઠા અભ્યાસ કરવો હોય, કારણ કે ઓલરેડી વર્ગ 3નો અભ્યાસ કરી ચૂક્યા હોય, ખાલી કાયદો વિષય જ બાકી હોય, તો તેના માટે આ પેકેજ લેવું એ વધારે યોગ્ય છે. બરાબર. અત્યારે આપણે દિવાળીનું વેકેશન છે, દિવાળી વેકેશનમાં રજાઓ પ્રાપ્ત થશે તો રોજ 2-2 કલાક કે 3-3 કલાક કાયદો ભણવાનો જે છે ને એ ક્યારેય તમને કંટાળો નહીં આવે. કેમ? કારણ કે આ રૂટીન વસ્તુ છે. અને રૂટીન વસ્તુમાં જ્યારે આપણને યોગ્ય સમજણ આવતી જાય તો એ આપણું જીવન પણ યોગ્ય બનાવે છે અને આપણી આજુબાજુમાં જે રહેતા લોકો છે તેમનામાં પણ આપણે કોન્ફિડન્સ લાવી શકીએ છીએ. અને કાયદા બાબતે કંઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો એ આપણા સમાજમાં આજુબાજુ બનતા જે પ્રશ્નો છે તેનું પણ આપણે નિરાકરણ લાવી શકીએ છીએ. બરાબર. અહીંયા ધવલભાઈનો પ્રશ્ન છે, કોઈ પણ ટોપિક પર ડેમો આપો. યસ, તો તમે મારા યુટ્યુબ પર લેક્ચર ઘણા બધા લાઈવ છે જ, એ તમે બધા જોઈ શકો છો. અહીંયા પણ ઘણી બધી વાર મારા લાઈવ લેક્ચર્સ ગોઠવાતા હોય છે, તો તમારે ડેમો જોઈતો હોય તો તમે ડેમો જોઈ શકો છો. ઓકે. તો અહીંયા ફરી અગેઇન આપણે જોઈ લઈએ કે આપણું જે પેકેજ જે છે એ કઈ પ્રકારનું રહેશે. તો કોન્સ્ટેબલનું પેકેજ જે છે એની કિંમત આપણે 1600 રૂપિયા છે. બરાબર. પરંતુ જો તમે આજે એટલે કે દિવાળી સુધી પરચેસ કરો છો અને આ કોડ લગાવો છો તો તમને 800 રૂપિયામાં પ્રાપ્ત થશે. જ્યારે આ PSIનું પેકેજ જે છે એ 2000 રૂપિયાનું છે, એમાં તમને 50% ડિસ્કાઉન્ટ સાથે 1000 રૂપિયામાં દિવાળી સુધી પ્રાપ્ત થશે. શું તમને પ્રાપ્ત થવાનું છે? 3 કાયદા, IPC, CRPC એવિડન્સ, બીજું લેક્ચરની ફ્રી PDF તમને પ્રાપ્ત થશે. બરાબર. અને આ કોર્સની મર્યાદા જે છે એ કેટલા કલાક રહેવાની છે? તો 6 મહિના સુધીની રહેવાની છે અને સાથે 35 કલાકનું આપણા ટોટલ લેક્ચર્સ તેમાં આવશે. જ્યારે PSIમાં જોઈએ તો PSIમાં ટોટલ 8 કાયદા આવશે: IPC, CRPC એવિડન્સ, ગુજરાત પોલીસ એક્ટ, અત્યાચાર નિવારણ, ગુજરાત નશાબંધી, ભ્રષ્ટાચાર નિવારણ અને મોટર વ્હીકલ એક્ટ. બરાબર. અને સાથે એક તમને જુગારનો પણ એક નાનો ધારો જે છે એ પણ આપણે ચલાવી દઈશું. બરાબર. એનો એક લેક્ચર જે છે એ પણ આપણે આમાં ઇન્ક્લુડ કરી દઈશું. એટલે કદાચ આપણે મોડ 2માં એકવાર આવો પ્રશ્ન પૂછાયો તો મોડ 2માં જ પૂછાયો હતો. બરાબર. તો અહીંયા મોડ 2 જે છે તેની જગ્યાએ તમને પણ કદાચ પૂછાઈ જાય આવો સંબંધી પ્રશ્ન, કારણ કે એમાં 14 સેક્શન છે, તો તમને પણ એ આવડે તો નાનો કાયદો પણ આપણે આની સાથે ઉમેરી દઈશું. બરાબર. આમાં પણ તમને શું પ્રાપ્ત થશે? લેક્ચરની ફ્રી PDF પ્રાપ્ત થશે. કોર્સની મર્યાદા 6 મહિનાની રહેશે અને આમાં ટોટલ 52 કલાકની આસપાસનું આપણું આ ટીચિંગ રહેશે. ઘણી બધી વાર વિદ્યાર્થી મિત્રો આટલા કાયદા જે છે એ 100 કલાક પણ ઓછા પડે. ઘણા બધા એવા લોકો છે કે જે લોકો 100 કલાક ભણાવે છે, 80 કલાક ભણાવે છે. ફક્ત IPC, CRPC ની એવિડન્સ જ 50 કલાક ભણાવે છે. તો મિત્રો કલાકોથી ક્યારેય કન્ટેન્ટ નથી બનતું, એ ખાસ ધ્યાન રાખજો. બરાબર. કારણ કે તમારે શું પૂછાવાનું છે, કેવી રીતે પૂછાવાનું છે ને એ બાબત બહુ અગત્યની છે. એટલા માટે ઘણીવાર કેવું થાય કે કોઈ ફેકલ્ટી ભણાવતા જજ બનાવી દે તમને.
પણ તમે કોન્સ્ટેબલ ના બની શકો. જ્યારે તમારો જે ધ્યેય છે કોન્સ્ટેબલ બનવાનો હોય છે, આપણો હેતુ ધ્યેય જે છે કોન્સ્ટેબલ બનવાનો છે, જજ બનવાનો નથી. તો તે હેતુથી જ આખો આ કોર્સ ડિઝાઇન કરવામાં આવેલો છે. તો અહીંયા તમે આ પેકેજ જે છે તમે પરચેસ કરશો, તેનો તમે સ્વાદ માણશો તો તમને ઓટોમેટિક ખબર પડી જશે. તમે 5 જણને કહેતા રોકી નહીં શકો, બરાબર? તો એ વસ્તુ આપણે ધ્યાન રાખીએ. તો વધુમાં વધુ શેર કરીએ. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો જ્ઞાન લાઈવનો વોટ્સઅપ નંબર જે છે, વોટ્સઅપ નંબર પર તમે વોટ્સઅપ કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન પૂછવો હોય તમે તેમને પૂછી શકો છો. તમારે મારી સાથે ઇન્ટરેક્શન કરવું હોય તો મારું ઇન્સ્ટાગ્રામ આઈડી જે છે એ છે hardik_educator. તેમાં પણ તમે મને ડાયરેક્ટ મેસેજ કરીને ઇન્સ્ટાગ્રામ પર મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય તો તમે મને પૂછી શકો છો. કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને ત્યાં પૂછી શકો છો hardik_educator ઉપર. ક્લિયર? તો અહીંયા આપણે જે કંઈ પણ આ પેકેજમાં સમાવેશ થવાનું છે તો એમાં આપણે દર મહિને એક ડાઉટ ક્લિયરિંગ સેશન રાખવાના છે, જેથી કરીને મહિના દરમિયાન તમારો કોઈ પણ ડાઉટ્સ હોય તો એ ડાઉટ્સ આપણે આ લેક્ચરમાં સોલ્વ કરશું લાઈવ, બરાબર? વોટ્સએપ ગ્રુપ રહેશે. વોટ્સએપ ગ્રુપમાં રોજ પ્રશ્નો હોય તો રોજ તમારા પ્રશ્નો તેમાં નાખી શકશો અને તેનું સમાધાન તમે મેળવી શકશો. નવા સુધારા કોઈ પણ આવશે તો નવા સુધારા આમાં એડ કરી દેવામાં આવશે. તેના પણ અલગથી લેક્ચર્સ લેવામાં આવશે, તેના પણ લાઈવ લેક્ચર રાખવામાં આવશે. અને ક્વેશ્ચન આન્સર સેશન્સ જે છે એ આપણે જ્યારે એક્ઝામ આવશે ત્યારે રાખવામાં આવશે. તો ક્વેશ્ચન આન્સર જે સેશન્સ છે એ પણ આમાં થશે. ખાસ ધ્યાન રાખીએ કે આપણી જે મુદત જે છે એ મુદત કેટલી રહેશે? 6 મહિનાની મુદત રહેશે. 6 મહિનામાં તમારે જેટલી વાર આ વિડીયોઝ જોવા હોય એ વિડીયોઝ તમે એપ્લિકેશનમાં જોઈ શકશો. જે તારીખથી તમે પરચેસ કરશો ત્યારથી લઈને 6 મહિના, બરાબર? તો આ એક સારામાં સારી ઓફર તમને આ સારામાં સારા સબ્જેક્ટની પ્રાપ્ત થઈ રહી છે, એક યુનિક સબ્જેક્ટની પ્રાપ્ત થઈ રહી છે. તો દરેક વિદ્યાર્થીઓ જે છે એ અફોર્ડેબલ પ્રાઇસ ઉપર આપણે થઈ આ શક્યતા, એટલે કે આ પ્રાઇસ ઉપર આપણને પ્રાપ્ત થાય છે. તો એકદમ અફોર્ડેબલ પ્રાઇસ છે, બધા જ વિદ્યાર્થીઓને અફોર્ડ કરી શકે છે. કારણ કે ઘણીવાર આપણે 2 પુસ્તકો લાવીએ એટલી કિંમતમાં તો આપણા વિડીયોઝ, એનું પીપીટીઝ, એનું જે પીડીએફ મટીરિયલ એ બધું જ આપણે એક થઈ શકે છે. ઓકે, તો એ આપણે ખાસ ધ્યાન રાખીએ. યસ, કોઈને કંઈ પણ પ્રકારનો ક્વેશ્ચન હોય તો અત્યારે લાઈવ તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકો છો. મને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે મને પૂછશો. યસ, અહીંયા પિયુષભાઈનો પ્રશ્ન છે કે સાહેબ પીએસઆઈ ગનનો ઉપયોગ કેવા કિસ્સામાં કરી શકે? ઓકે, તો પીએસઆઈ જે છે ગનનો ઉપયોગ કેવા કિસ્સામાં કરી શકે છે? તો આમ જોવા જઈએ તો સીઆરપીસી જે છે, સીઆરપીસીમાં આપણને આવો ઉપયોગ કરવાનું જણાવેલું છે. જ્યારે આપણે ગેરકાયદેસર મંડળીને વિખેરવાનો પ્રયત્ન કરીએ, પૂરતી જાહેરાતો કરીએ અને જો ન વિખેરાય ત્યારે આપણે ઓછામાં ઓછો બળ પ્રયોગ કરવાનો રહેશે. ઓછામાં ઓછા બળ પ્રયોગમાં શું હોય તો પહેલાં આપણે પાણી છાંટવાનું રહે, પહેલાં જાહેરાત કરવાની રહે. પાણીથી ના જાય તો ટીયર ગેસના બાટલા છોડવાના રહે, ના જાય તો લાઠી ચાર્જ કરી શકીએ, લાઠી ચાર્જથી પણ ના જાય તો આપણે એર ફાયર કરી શકીએ છીએ. તો તેવા કેસમાં જે પીએસઆઈ એટલે કે જે કંઈ પણ આવા ફરજ બજાવતા અધિકારીઓ કે છે તે ગનનો ઉપયોગ કરી શકે. બાકી આવું સ્પેસિફિક ક્યાંય પણ દર્શાવવામાં આવેલું નથી. એ ફક્ત ને ફક્ત પોલીસ જે પ્રોસિજર જે છે, એમની જે મેન્યુઅલ બુક્સ છે એ મેન્યુઅલ બુક્સમાં તેને ડિટેલમાં જણાવવામાં આવેલું છે. એ વસ્તુ આપણે ધ્યાન રાખીએ. યસ યસ મુકેશભાઈ, થેન્ક યુ. જ્ઞાન એકેડમીને તમે એપ્રિશિએટ કરી, ફેકલ્ટીને એપ્રિશિએટ કરી, ખૂબ ખૂબ આભાર. ખાલી કાયદાના લેક્ચર ફ્રી કરવા હોય તો એટલે આ ફક્ત કાયદાના જ લેક્ચર મળશે. આમાં આખું કોન્સ્ટેબલનું પેકેજ નથી મિત્રો. કોન્સ્ટેબલમાં કાયદા સબ્જેક્ટનું જ આ પેકેજ છે. એટલે તમે ખાલી કાયદો જ આમાં ભણી શકશો, એટલે ચિંતા ના કરશો. તમારે ઘણી બધી વાર એવી ચિંતા હોય છે કે ભાઈ ખાલી કાયદો જ ભણવો છે આ સાહેબ સાથે, તો ઓકે, તો મારી સાથે તમે કાયદો જ ભણી શકશો. પીએસઆઈની એક્ઝામ ક્યારે આવશે સરકાર નક્કી કરશે ત્યારે આવશે ચિરાગભાઈ, બરાબર? પણ હવે શું છે, એક્ઝામની રાહ ના જુઓ, તમે પ્રિપેરેશન કરી રાખો, બરાબર? દાખલા તરીકે ચાઇના ક્યારે ભારત ઉપર હુમલો કરશે એ નક્કી હોય ના, પણ આપણી આર્મી વર્ષોથી પ્રિપેર્ડ હોય, બરાબર? વર્ષોથી બંદૂકમાં ગોળી ભરીને જ રાખે. એવું નહીં કે હવે હુમલો કરશે પછી ગોળીઓ ભરશું, એવું નહીં. તો અહીંયા મિત્રો એ ધ્યાન રાખો કે પીએસઆઈની ડેટ ડિક્લેર થાય ને પછી આપણે ગોળીઓ ભરશું, એવું નહીં કરવાનું. અત્યારથી જ તમે તૈયારી કરવા લાગો તો તમારી આખી આમ પ્રિપેરેશન હશે, ગોળીઓ રેડી હશે, તો જ્યારે પણ યુદ્ધ આવશે તો તમે તૈયાર હશો, બરાબર? તો જેટલું તમને રિવિઝન કરવાનો સમય વધારે મળે છે તો વધારેમાં વધારે રિવિઝન કરો. અને આ કોમ્પિટિટિવ એક્ઝામનો જે ક્રક્સ છે ને એ છે રિવિઝન. જેટલું રિવિઝન વધારે એટલી સક્સેસ નજીક. ફોરેસ્ટ એક્ઝામ ક્યારે આવશે? ગામિત જોસેફભાઈનો પ્રશ્ન છે. મિત્રો એક વસ્તુ ધ્યાન રાખવું, કોઈ પણ ફેકલ્ટીને આ પ્રકારના પ્રશ્નો ન પૂછવા જોઈએ કે ક્યારે આવશે. કેમ? કારણ કે આ ફેકલ્ટી ડિસાઇડ કરતી જ નથી.
આ ગવર્મેન્ટ નક્કી કરે છે, બરાબર. તો આપણે યોગ્ય વ્યક્તિને યોગ્ય પ્રશ્ન પૂછવો એ ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. યસ, મારું હસમુખભાઈ, અહીંયા મારું ખાલી કાયદાનું જ તમને આ પ્રાપ્ત થવાનું છે. ઓકે, તો આ કાયદાનું પેકેજ આપણે પ્રાપ્ત થશે, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ હતી કે ભાઈ આ કાયદા છે, ખાલી કાયદાના લેક્ચર. આ કાયદાના લેક્ચરની જ ફીસ જે છે આપણે જાણ કરી કે કોન્સ્ટેબલ માટે 800 રૂપિયા છે અત્યારે, અને પીએસઆઈ માટે 1000 રૂપિયા છે, બરાબર. તો અત્યારે દિવાળી સુધી આપણી કોન્સ્ટેબલના જે કાયદા ભણવા હોય તો તેના માટે 800 છે, અને જો પીએસઆઈના કાયદા ભણવા હોય તો તેના માટે 1000 રૂપિયા એ પ્રાઇસ રાખેલી છે. 50% ડિસ્કાઉન્ટ છે એટલા માટે, જ્યારે આની પ્રાઇસ 1600 રૂપિયા છે, જ્યારે આની પ્રાઇસ આપણે 2000 રૂપિયામાં રાખેલી છે, બરાબર. ઓકે, યસ. પ્રદીપભાઈ રાઠોડ, શું પ્રશ્ન છે સર? 3 લેક્ચર લાઈવ ચાલુ છે સર, મતલબ સમજો નહીં. પ્રદીપભાઈ, તમારો પ્રશ્ન હું સમજી નથી શક્યો, ફરીવાર તમે લખશો. પીઆઈમાં આ બધા કાયદા નથી પૂછાતા મિત્રો, ધ્યાન રાખજો. પીઆઈની પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવે છે, અને જીપીએસસીના કોર્સમાં તે લોકોએ કાયદા સબ્જેક્ટને મેન્શન કર્યો નથી. એટલે પીઆઈની પરીક્ષા એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં કાયદો આવતો નથી, તેને ટ્રેનિંગમાં કાયદો આવશે, ત્યાં તમારી એક્ઝામ લેવામાં આવશે. જ્યારે પીએસઆઈ અને એએસઆઈના પેપરમાં તમારે 100 માર્કનો કાયદો આવશે, બરોબર. તમને એવું હોય કે સાહેબ હું તો એએસઆઈની પરીક્ષા આપવાનો છું, તો મારે કયું પેકેજ પરચેસ કરવાનું? તો તમારે કોન્સ્ટેબલ વાળું પેકેજ પરચેસ કરવાનું, બરોબર. તો જેને એએસઆઈની પરીક્ષા આપવાની હોય અને કોન્સ્ટેબલની પરીક્ષા આપવાની હોય તેણે 800 રૂપિયાવાળું પેકેજ પરચેસ કરવાનું. જેણે પીએસઆઈની પરીક્ષા આપવાની હોય તેણે જ 1000 રૂપિયાવાળું પેકેજ પરચેસ કરવાનું, બરાબર. એ આપણે ખાસ ધ્યાન રાખીશું. યસ, અજયભાઈ રેક્ટ મેમનગરથી. યસ, તમારા બધા મિત્રોને પણ આ શેર કરજો, જેથી કરીને કાયદો ઘરે બેઠા અત્યારે ભણી શકે, કારણ કે અત્યારે એક્ઝામ આવતી નથી, બધા ઘરે બેસી રહ્યા છે. લોકડાઉનનો સમય હતો, હજી અનલોક એટલે કે ઓફલાઈન ક્લાસીસ અનલોક થયા નથી, એટલા માટે આપણે ઘરે એ કરી શકીએ. સર, વિડીયો રોજ કેટલા વાગે આવશે? ના, આ ઓલરેડી રેકોર્ડેડ વિડીયોઝ છે, એટલે એ તમારી ફુરસદે આવશે. તમારે કેવું કે મારે સાહેબને 6 વાગે બોલતા કરતો તો સાહેબ 6 વાગે બોલશે, તમે કહેશો સાંજે 6 વાગે બોલો તો સાંજે 6 વાગે. તમને એવું સાહેબ રાત્રે 3 વાગે બોલવા જોઈએ, તમારે પ્લેનું બટન દબાવવાનું, સાહેબ રાત્રે 3 વાગે પણ એ બોલશે, બરોબર. 800 રૂપિયામાં કેટલા દિવસ માટે ચાલશે? તો 800 રૂપિયામાં જે છે, 800 રૂપિયામાં 6 મહિના ચાલશે. કેટલા મહિના? 6 મહિના. પીએસઆઈ એએસઆઈ નું પેપર એક જ આવે છે? ના, ધ્યાન રાખજો. એએસઆઈ નું પેપર હોય, એએસઆઈ ના પેપરમાં 3 કાયદા, આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ, અને ચોથો જે છે બંધારણ હોય છે. ત્યારે પીએસઆઈમાં આપણને 8 કાયદાના 9મું બંધારણ, તે રીતે પેપર આવતું હોય છે. એટલે મિત્રો ધ્યાન રાખજો, એએસઆઈ માટે કોન્સ્ટેબલનું પેકેજ પરચેસ કરજો, અને પીએસઆઈ માટે તમે આ પીએસઆઈનું પેકેજ પરચેસ કરજો. કેટલા સમય સુધી આ લેક્ચર્સ રહેશે? તો મિત્રો 6 મહિના સુધી આ લેક્ચર્સ રહેશે. કોન્સ્ટેબલ માટે કેટલો કાયદો કરવો? જેટલો આ પેકેજમાં આવે એટલો કાયદો કરવાનો, બરાબર. એટલે કે પીએસઆઈ, આપણે આઈપીસી, સીઆરપીસી ને એવિડન્સ, આ 3 કાયદા જે છે આપણે કરવાના આવશે. આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ, આ 3 કાયદા આપણે કરવાના આવશે. યસ, અજયભાઈ, થેન્ક યુ. જો અજયભાઈ એલઆરડીમાં લાગી ગયેલા છે. પહેલા તો કોંગ્રેચ્યુલેશન્સ અજયભાઈને. બસ અજયભાઈ, હવે પ્રાર્થના કરીએ કે તમે પીએસઆઈમાં જોડાઓ, પીએસઆઈની પરીક્ષા વહેલી તકે પાસ કરો. યસ, તો તમે બધા જ આ લેક્ચરને બને એટલો વધુમાં વધુ શેર કરજો, તમારા મિત્રોને પણ શેર કરજો, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓની માંગ રહેલી છે કે કાયદાનું અલગ પેકેજ આવે, જેથી કરીને ફક્ત કાયદાનો અભ્યાસ કરવો હોય તો એ કરી શકાય. તો જે વિદ્યાર્થીઓને પીએસઆઈ અને કોન્સ્ટેબલનો ગોલ છે તેના માટે આ ગોલ્ડન પેકેજ છે, બરાબર. આ ગોલ્ડન પેકેજ જે છે એ આ બની રહેશે. તો એટલા માટે તમારા તમામ મિત્રોને લાગતા વળગતાને આ વિડીયો શેર કરજો, અને આપણી જે આ લિંક જે છે તે પણ બધાને શેર કરજો, બરાબર. જેથી કરીને મેક્સિમમ વિદ્યાર્થીઓ સુધી કાયદો પહોંચે અને તે લોકોનું જે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બનવાનું જે સ્વપ્ન છે તે સાકાર થાય. થેન્ક યુ જયદીપભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો.
યસ, બીજા કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછવા હોય કાયદા સંબંધિત તો તમે મને અત્યારે પૂછી શકો છો. અત્યારે હું તમને તેના જવાબ આપીશ. કાયદા રિલેટેડ પ્રશ્ન પૂછવા હોય, એક્ઝામ રિલેટેડ પ્રશ્ન પૂછવાના હોય તો તમે મને પૂછી શકો. ફક્ત ખાલી ટાઈમ ના પૂછો પ્લીઝ. હું આજે આમાં કેવું છે મિત્રો, બહુ સચોટ અને સ્પષ્ટ વાત કરું છું. બરાબર, મને એવી ગોળ ગોળ વાત કરતા નથી આવડતી. તમે મને પૂછો સાહેબ એક્ઝામ ક્યારે આવશે, હું કહું કે કદાચ જાન્યુઆરીમાં આવશે. બરાબર, હવે મેં બી તુક્કો જ લગાવ્યો છે, કદાચ જાન્યુઆરીમાં આવશે. મને પણ નથી ખબર હોતી, કારણ કે આ એક્ઝામ જે છે એ સરકારી તંત્ર જે છે, એનું જે ડિપાર્ટમેન્ટ છે એ નક્કી કરશે. બરાબર, એટલે આપણે તુક્કા મારીને કોઈ મતલબ નથી, અને એવા તુક્કા મારવા મને ગમતા પણ નથી. બરાબર, આપણે ફેક્ટ સાથે વાત કરવાવાળા માણસ છીએ. મને જ્યારે પણ કંઈક દેખાશે, અણધાર આવશે, કોઈ પણ યોગ્ય ફેક્ટ મને મળશે કે હવે તારીખ નજીક છે કે હવે 100% આવશે, ત્યારે હું તમને લાઈવ લેક્ચર્સમાં જણાવીશ. બરાબર, ચિંતા ના કરશો. મારા વિડીયો કેટલા વાગે આવશે તો તેની જાહેરાત જે છે એ તમને આના વોટ્સએપ ગ્રુપમાં મળતી રહેશે. એટલે કે તમારો જે વોટ્સએપ, આપણે આ જ્ઞાન લાઈવનું જે વોટ્સએપ ગ્રુપ છે, ટેલિગ્રામ ચેનલ છે, એમાં તમે જોડાઓ તો ઘણી બધી વાર વીકમાં એકવાર મારો લાઈવ લેક્ચર પણ આવતો હોય છે. તો એ લાઈવ લેક્ચરનો તમે લાભ લઈ શકો. હજી પણ મારા લાઈવ લેક્ચર્સ તમે આમાં જોઈ શકશો. લાસ્ટ ટાઈમ મેં ગુનો કેવી રીતે બને છે તેના વિશે સમજાયેલું છે. એના આગલી વખતે આપણે મરણોન્મુખ નિવેદનનો એકદમ ડિટેલમાં અભ્યાસ કરેલો છે. બરોબર, તેના હાડકા પાસળા એક કરી નાખ્યા હતા મરણોન્મુખ નિવેદનના. તો એ લેક્ચર્સ આપણા આ યુટ્યુબ ચેનલ પર છે જ, એ આપ જોઈ શકો છો. કોન્સ્ટેબલ માટે બુક મળશે સર? મિત્રો, બુકની જરૂર જ નહીં પડે. અહીંયા તમને જે હું મટીરિયલ આપીશ એ મટીરિયલ ઇનફ છે. બરાબર, એટલે તમારે કોઈ નવી બુક વાંચવાની કોઈ જરૂર પડશે નહીં. એ મટીરિયલ જ તમારા માટે બુક બની રહેશે. એટલે આ જે કહું છું ને, આ ગોલ્ડન પેકેજ કે જેમાં તમને બધી જ વસ્તુ આવરી લેવામાં આવશે. તમે કદાચ ઓફલાઈન ક્લાસ કરતા તો એમાં પણ આટલું બધું ના મળે, એ વસ્તુ તમને આમાં પ્રાપ્ત થશે. જયદીપભાઈ, મેં તમને હજી પણ કહું, કઈ બુક કરાય તો અહીંયા તમે જ્યારે આ પેકેજ પરચેસ કરશો તો આ પેકેજમાં જે મટીરિયલ આપવામાં આવશે એક બુક જ છે, સમજી રાખજો. બરાબર, જેમ કે આ પિયુષભાઈ છે, પછી હમણાં ઓલા ભૂપતસિંહ છે, તો આ બધા જે છે તો આ બધાને ખબર જ છે, આ બધા લાઈવ લેક્ચર્સ ભરેલા જ છે. તો તમે જ્યારે લાઈવ લેક્ચર્સ ભરેલા હોય આમાં તો તમને ખબર હશે કે મેં જે પ્રમાણે ભણાવ્યું છે એમાં તમને કોઈ બુકની જરૂર જ નહીં પડે. બરાબર, એ મટીરિયલ તમે સાચવશો એ તમારી બુક બની રહેશે. બુક જે છે 200-300 પેજની આવતી હોય, જ્યારે આપણું જે મટીરિયલ છે એ મટીરિયલ એકદમ નાનું કન્સાઇઝ 50-60 પેજમાં જ રેડી થઈ ગયેલું છે, જેથી કરીને તમને બધાને વાંચવામાં પણ સરળતા રહે અને એક્ઝામ રિલેટેડ તમે વાંચી શકો. યસ, બીજા કોઈને કંઈ પ્રશ્ન પૂછવા હોય તો પૂછી શકો છો. પેકેજ રિલેટેડ કોઈ પ્રશ્ન પૂછવો હોય? અહીંયા જે એપ ચાલુ નથી થતી, નીતુબેન તમે અહીંયા આપણો જે વોટ્સએપ નંબર તેના પર કોલ કરીને આ ટેકનિકલ જે પ્રશ્ન છે તેનું સમાધાન આપ પ્રાપ્ત કરશો. પેકેજની પ્રાઇસ શું છે તો કોન્સ્ટેબલ માટે પ્રાઇસ 1600 રૂપિયા છે, પરંતુ 50% ડિસ્કાઉન્ટ છે દિવાળી સુધી, એટલે 800 રૂપિયામાં પ્રાપ્ત થશે. જ્યારે પીએસઆઈની પ્રાઇસ જે છે એ છે 2000 રૂપિયા, પરંતુ તમને અત્યારે 50% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત સાથે 1000 રૂપિયામાં એ પ્રાપ્ત થશે. યસ, બીજા કોઈ કાયદા રિલેટેડ પ્રશ્ન પૂછવા હોય, તમારે પેકેજ સંબંધી કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછવા હોય તો અત્યારે તમે મને પ્રશ્ન પૂછી શકો છો. થેન્ક યુ ભૂપતભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. અભિષેકભાઈનો પ્રશ્ન કે કાયદા માટે કઈ બુક કરાય? બરાબર, હવે ઘણી બધી બુક માર્કેટમાં અવેલેબલ છે, જેમાંથી તમને સમજણ પડે તે બુક કરાય. હા, બહુ સરળ વસ્તુ છે. કારણ કે હું કદાચ કોઈ તમને બુક કહી દઉં અને એ બુક વાંચવાથી તમને કદાચ સમજણ ન પડે, કદાચ તેની ભાષા અઘરી હોય અથવા તો એવું કંઈક અઘરું હોય તો ન સમજણ પડે, એટલા માટે તમે માર્કેટમાં જવાનું, 2-4 પાના વાંચવાના, જેમાં તમને સમજાય એ પુસ્તક લઈ લેવાની. સિમ્પલ. મિત્રો, જયદીપભાઈ, અહીંયા તમારે આ પેકેજ બુક કરશો એટલે તમને એમાં બુક નથી મળવાની, એમાં તમને મટીરિયલ મળવાનું છે. લેક્ચરની ફ્રી પીડીએફ બધી જ મળી જવાની છે તમને, વત્તા મેં જે બધા ચાર્ટ દોરેલા છે એ ચાર્ટની પણ તમને પીડીએફ મળવાની છે. એ ચાર્ટની પણ તમને પીડીએફ મળવાની છે. બરાબર, એટલે તમને જે છે તમારા કોન્ટેક્ટ નંબર ઉપર જ આ બધું પ્રાપ્ત થઈ જશે. પછી આની તમે પ્રિન્ટ કરાવી લેજો. બરાબર, તમે એની પ્રિન્ટ કરાવી લેજો એટલે તમારી બુક રેડી. તમારે બીજી કોઈ બુક વાંચવાની જરૂર નથી. બરાબર, આ મટીરિયલ જ વાંચવાની છે.
ઓકે, ગઈ કોન્સ્ટેબલની એક્ઝામમાં યસ, થેન્ક યુ યંગ મેન ઓફ ઇન્ડિયા, ખૂબ ખૂબ આભાર. ઓફલાઈન ક્લાસીસ જે છે એ બધું ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ ઉપર આધારિત છે, એટલે અત્યારે કહેવું બહુ મુશ્કેલ છે, પરંતુ આપણે કહી શકીએ કે ભાઈ ડિસેમ્બરમાં, દિવાળી પછી અથવા તો જાન્યુઆરી મહિનાથી શરૂ થઈ જશે. યસ, લેટરમ મોર્ટમ વાળું, યસ, લેટરમ મોર્ટમ સિદ્ધાંત જે છે તેના ઉપર આધારિત છે. કયું શું આધારિત છે? મરણોન્મુખ નિવેદન આધારિત છે, બરાબર. તો એ લેટરમ મોર્ટમ એ જે સિદ્ધાંત છે તેના ઉપર આધારિત છે. લેટરમ મોર્ટમ એક લેટિન શબ્દ છે અને આ લેટિન શબ્દ ઉપરથી આપણે આ મરણોન્મુખ નિવેદન એટલે કે ડાઇંગ ડિક્લેરેશનનો કોન્સેપ્ટ ઉતરી આવેલો છે. તેનો મતલબ એવો થાય છે લેટરમ મોર્ટમનો કે મરનાર માણસ જૂઠું ન બોલે, બરાબર. તો એ જે છે એ કોન્સેપ્ટનો લેક્ચર આપણે લીધેલો છે. તમે આ યુટ્યુબ ચેનલ જે છે જ્ઞાન લાઈવની, એમાં તમે જોઈ શકશો. થેન્ક યુ કનુભાઈ, ખૂબ ખૂબ આભાર. ઓકે, તો આની સાથે બીજા પણ ઘણી બધી ઓફર્સ આપણી જ્ઞાન લાઈવ એકેડેમીમાં ચાલી રહી છે, તો તેનો પણ આપણે જોઈ લઈએ. રેલવેની જે એક્ઝામની છે તેની તૈયારી માટેનું આપણું પેકેજ ચાલી રહ્યું છે અત્યારે, બરાબર. એમાં પણ 40% ડિસ્કાઉન્ટ ચાલે છે. બિન સચિવાલયની જે પરીક્ષા છે એમાં આપણે એક્સપ્રેસ એક આપણી બેચ ચાલી રહી છે, બરાબર. તો અહીંયા આ જે છે તેનું પેકેજમાં પણ આપણને સારું એવું ડિસ્કાઉન્ટ એટલે કે 50% સુધીનું ડિસ્કાઉન્ટ દિવાળી સુધીમાં પ્રાપ્ત થશે. એટલે આ ફેસ્ટિવલ ઓફર છે એક પ્રકારની, બરાબર, જેમાં 3000 રૂપિયા સુધીમાં તમને પેકેજ પ્રાપ્ત થશે. GES એટલે કે વર્ગ 2ની સેવા આવી રહી છે આપણી ગુજરાત એજ્યુકેશન સર્વિસીસ માટેની. તો ગુજરાત એજ્યુકેશન સર્વિસીસ માટેની વર્ગ 2ની જે પરીક્ષા આવી રહી છે તેમાં આપણે GL20 એટલે ટોટલ આપણને 7110 રૂપિયામાં આ પેકેજ પ્રાપ્ત થશે, જેમાં આપણને 20% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થવાનું છે. અને જેને GPSC 1-2ની એક્ઝામ આપવાની હોય તેના માટે 12999 રૂપિયામાં આપણે પેકેજ લોન્ચ કરેલું છે. એ પણ દિવાળીનો જે સમય છે તો દિવાળીના સમયમાં તમને આનું 50% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થવાનું છે. તો આવી રીતે દિવાળીની ઓફર એટલે કે ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે, જેમાં તમને જ્ઞાન લાઈવ એકેડેમીમાં વિવિધ લેક્ચર્સ પ્રાપ્ત થશે, બરાબર. તો આમાંથી પણ તમને જે યોગ્ય લાગે તે પેકેજ તમે બુક કરાવી શકો છો. ઓકે, તો અંતમાં છેલ્લે આપ સૌનો ખૂબ ખૂબ આભાર, બરાબર, કે આપ સૌ વિદ્યાર્થીઓના કારણે આજે આ જ્ઞાન લાઈવ એકેડેમી તરફથી એક આ કાયદા માટેનું સ્પેશિયલ પેકેજ જે છે એ સર્વપ્રથમવાર લોન્ચ થવા જઈ રહ્યું છે, બરાબર. તો કાયદા માટેનું એક્સક્લુઝિવ પેકેજ સર્વપ્રથમ જો એટલે કે મારું કોઈએ જો બહાર પાડ્યું હોય તો તે જે છે તે કયું છે તો જ્ઞાન લાઈવ એકેડેમી, જેણે એક્સક્લુઝિવ કાયદો બહાર પાડ્યો છે, એટલે કે વિદ્યાર્થીઓની ડિમાન્ડને ફૂલફિલ કરવામાં આવેલી છે. ઓકે, તો અહીંયા ખાસ ધ્યાન આપણે રાખશું. ઓકે પિયુષભાઈ, થેન્ક યુ, તમે ખૂબ જ સારો રિવ્યૂ આપ્યો છે, બરાબર. તો એ આપણે ખાસ ધ્યાન રાખીએ. થેન્ક યુ પિયુષભાઈ. મારી ઓનલાઈન એજ્યુકેશન કોઈ એપ નથી, બરાબર. હું જ્ઞાન લાઈવમાં ભણાવવા આવી રહ્યો છું. તો જ્ઞાન લાઈવની જે એપ જે છે તેમાં જ મારા લેક્ચર્સ અવેલેબલ છે. PSIની બેચમાં અવેલેબલ છે, કોન્સ્ટેબલની બેચમાં અવેલેબલ છે, અને સાથે સાથે આમાં પણ અવેલેબલ છે, એટલે કે અલગથી કાયદાનો જે વિષય જે છે એ પણ અવેલેબલ છે. મારું નામ છે હાર્દિક ચૌહાણ, બરાબર. મારું નામ છે હાર્દિક ચૌહાણ. મારા લેક્ચર્સ યુટ્યુબ પર ઘણા બધા અવેલેબલ છે, તમે એ બધા જોઈ શકો છો, એટલે તમને આઈડિયા આવશે. અને મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે hardik_educator. તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ કોઈ પણ પ્રકારનો તમારે મને મેસેજ કે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછવો હોય તો તમે ડાયરેક્ટ પૂછી શકો છો, બરોબર. તમે તે પણ એ મને ડાયરેક્ટ એ કરી શકો છો. હા હા છે. કાયદો, જયદીપભાઈનો પ્રશ્ન છે તે પ્રમાણે છે, કાયદો અને રિઝનિંગનું પેકેજ તમારે જો બંને અલગ અલગ પેકેજ લેવા તો બંને પણ પરચેસ કરી શકો છો, તેવી સુવિધા પણ આપણે અહીંયા આપવામાં આવેલી છે. ઓકે, અહીંયા યંગ મેન ઓફ ઇન્ડિયાનો પ્રશ્ન, સર વોટ ઇઝ ડબલ મર્ડર કેસ? ડબલ મર્ડર કેસ એટલે બે મૃત્યુના કેસ હોય તેને ડબલ મર્ડર કેસ કહેવામાં આવતો હોય છે. હાફ મર્ડર કેસ, તો હાફ મર્ડર એટલે જ્યાં મૃત્યુનો પ્રયત્ન કરવામાં આવેલો હોય તેને હાફ મર્ડરનો કેસ કહેવામાં આવે છે. જ્યારે ડબલ મર્ડર કેસ એટલે જેમાં બે મૃત્યુ થયેલા હોય તો તેને ડબલ મર્ડરનો કેસ કહેવામાં આવે છે. ઓકે, ચલો, તો મને આઈ હોપ કે તમારો બધાનું અહીંયા કોઈ પણ પ્રકારનો ડાઉટ જે છે આ પેકેજ રિલેટેડ એ સોલ્વ થઈ ગયો હશે. કાયદા રિલેટેડ પણ કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને અત્યારે પૂછી શકો છો 1-8 મિનિટમાં. તો
તો અત્યારે એ પણ આપણે સમાધાન કરીશું. અધરવાઇઝ તમે આ પેકેજ પરચેસ કરીને તમે રોજ આ કાયદા અંગેનું સમાધાન પ્રાપ્ત કરી શકો છો. ઓકે. હા, કાયદો પીએસઆઈની મેન્સમાં હોય છે. પીએસઆઈની એક્ઝામમાં કાયદો મેન્સમાં હોય છે, પરંતુ મિત્રો મેન્સમાં કાયદો 100 માર્કનો હોય છે. ધ્યાન રાખજો, 100 માર્કનું પેપર આવે છે, એટલે તમે એ ખાસ ધ્યાન રાખજો. ઓકે મિત્રો, તો થેન્ક યુ બધાને. ગુડ નાઇટ, બાય. અને જેને પણ પરચેસ કરવો હોય તે જ્ઞાન લાઈવ એપમાંથી આ જે આપણું પેકેજ છે એ પરચેસ કરજો, કાયદાનો અભ્યાસ કરજો અને કોન્સ્ટેબલ અને પીએસઆઈનો જે તમારો ધ્યેય છે એને પૂર્ણ કરજો. ઓકે. પ્રિલિમમાં હોય છે, પ્રિલિમમાં કદાચ પૂછવું હોય તો 1-2 પ્રશ્નો કાયદાના પૂછી શકે છે. બાકી પ્રિલિમમાં કાયદો પૂછવાની શક્યતા પીએસઆઈમાં બહુ ઓછી છે, પરંતુ મેન્સમાં 100% એનું 100 માર્કનું પેપર હોય છે, એટલે એ તમારે ભણવાનું જ રહેશે. ઓકે, ચલો બધાને થેન્ક યુ, ગુડ નાઇટ, ઓલ ધ બેસ્ટ.